નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ભારતની પ્રાચીન સમયમાં આજની રાજનીતિ તો આપણને ખ્યાલ છે કે આજની રાજનીતિ છે આપણે ત્યાં રાજ્યનો વહીવટ કઈ રીતે ચાલે છે તો કે કેન્દ્ર સરકાર નિયમો બનાવે, એ નિયમોને ફોલો આપણી રાજ્ય સરકાર કરે, ત્યારબાદ જિલ્લામાં, ત્યારબાદ તાલુકામાં અને ગામડામાં આ રીતે વ્યવહાર આખો વહીવટ કરવાનો વહેંચાયેલો છે. પણ આપણા પ્રાચીન ભારતમાં કઈ રીતે પ્રારંભિક જે કહેવામાં આવે છે કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી, કઈ રીતે રાજ્ય કરતા હતા, ચાલો એની માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થાની માહિતી આપણને મળે છે ક્યાંથી? કારણ કે આ તો પ્રાચીન સમયની માહિતી છે, હજારો વર્ષ પહેલાની માહિતી છે. તો આ બધી એ જમાનાની અંદર કઈ રાજ્ય વ્યવસ્થા હતી, શું કરવેરા લેવાના હતા, શું લોકો વેપાર ધંધા કરતા હતા, એમાંથી શું એ લોકો રાજાને આપતા, આ બધી માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે આ માહિતી આપણને વેદ, આપણા જે વેદો છે એમાંથી, મહાકાવ્યોમાંથી, એટલે એ જમાનાની અંદર જે સાહિત્યકારો થઈ ગયા એ સાહિત્યકારોએ લખેલા મહાકાવ્યોમાંથી અને બૌદ્ધ ગ્રંથોમાંથી, કારણ કે એ સમયે બૌદ્ધ ગ્રંથ છે એ ખૂબ જ લખાયેલા હતા, બૌદ્ધ ધર્મનો ખૂબ ફેલાવો થયેલો હતો, એટલે બૌદ્ધ ગ્રંથોમાં જે કંઈ લખાણ લખેલું છે એમાંથી આપણને પ્રારંભિક સમયમાં રાજ્ય વ્યવસ્થા કઈ રીતે ચાલતી હતી એની માહિતી મળે છે. આપણે વાત કરીએ તો ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં એટલે પ્રાચીન સમયમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? અત્યારે આપણી રાજ્ય વ્યવસ્થા કઈ રીતની છે? તો આપણે લોકશાહી છીએ, ક્યાંક લોકશાહી જોવા મળે છે, ક્યાંક સામંતશાહી જોવા મળે છે, ક્યાંક રાજાશાહી જોવા મળે છે. અત્યારે પણ વિશ્વમાં અલગ અલગ દેશોમાં આ રીતે અલગ અલગ છે. તો ઋગ્વેદ કાલીન કે વેદ કાલીન આપણે કહીએ કે એ જમાનાની અંદર રાજ્ય વ્યવસ્થા કેવું સ્વરૂપ ધારણ હતું? તો કે કબીલા હતા અને કબીલાના વડા છે એ પોતે શાસન કરતા હતા. અને ત્યારની જે શાસન વ્યવસ્થા છે એ કબીલાઈ શાસન વ્યવસ્થા તરીકે ઓળખાય છે. અને કબીલાનો જે વડો હતો એને રાજન્ય કહેવાતો હતો. અત્યારે આપણે આપણા જે વડા છે એને શું કહીએ છીએ? તો કે રાષ્ટ્રપતિ કહીએ છીએ, વડાપ્રધાન કહીએ છીએ, મુખ્યમંત્રી કહીએ છીએ, ત્યારબાદ જિલ્લામાં હોય તો કલેક્ટર કહીએ છીએ, તાલુકામાં હોય તો એ રીતે કહીએ છીએ, ને ત્યારબાદ ગામમાં હોય તો ગામનો મુખી કહીએ છીએ. તો એ જ રીતે એ જમાનાની અંદર આ કબીલાઈ વ્યવસ્થા હતી. તો આ કબીલાઈનો જે વડો હતો એ હતો રાજન્ય. અને કબીલાના વડાને ચૂંટવા માટે ચૂંટણી થતી હતી. અત્યારે પણ આપણને ખ્યાલ છે કે આપણે વડાપ્રધાનની, મુખ્યમંત્રીની, રાષ્ટ્રપતિની આ બધી ચૂંટણી થાય છે. એ ચૂંટણી દ્વારા કોઈ વંશ પરંપરાગત દ્વારા એની કોઈ પદ નથી મળતું, એની પણ દર 5 વર્ષે આપણે ત્યાં ચૂંટણી થાય છે. તો આ વૈદિક કાળની અંદર પણ આ કબીલાના વડાને ચૂંટવા માટે ચૂંટણીઓ થતી હતી. આપણી થોડીક એડવાન્સ ટેકનોલોજી છે ચૂંટણીની, પણ એ જમાનાની અંદર પણ ચૂંટણી થતી હતી એવું આપણને માહિતી આપણા વેદમાંથી અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે બૌદ્ધ ગ્રંથો કે જે વિનય પિટક, સુત પિટક અને અભિધમ પિટક છે એમાંથી આ વૈદિક કાળમાં કઈ રીતે વ્યવસ્થા હતી એની માહિતી જોઈ શકીએ છીએ. અને આપણા વેદની અંદર પણ આ રાજ્ય વ્યવસ્થાની માહિતી આપેલી છે. ત્યારબાદ વાત કરીએ તો સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. સભા ભરાતી, સમિતિઓ ભરાતી અને એ રીતે એ સભા અને સમિતિની અંદર બધા નિર્ણયો લેવાતા હતા. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો હતો. આ જે સમુદાય આખે હતો કે જેને કબીલાઈ કહીએ છીએ ને વિશ પણ કહેવાતું હતું. અને ભારતમાં ત્યાર પછી એમ કહેવામાં આવે છે કે જુદી જુદી રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી હતી. પણ આ જે છે એ પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાની આપણે વાત કરીએ.